ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 10 થી 15 માથા ભારે રિક્ષા ચાલકોની ટોળકીની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। પ્રાપ્ત માહિતી અનુસાર કાલુપુર રેલવે સ્ટેશન પર રાત્રિના 12 થી સવારે 9 વાગ્યા સુધીમાં 10 થી 15 જેટલા માથા ભારે રિક્ષા ચાલકોની ટોળકી પેસેન્જરોને જબરદસ્તી રિક્ષામાં બેસાડી પૈસા પડાવતા હોવાના આક્ષેપ યુવકે કર્યા છે। આ યુવકે એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં માથાભારે રિક્ષા ચાલક દ્વારા પેસેન્જરને થપ્પડો મારવામાં આવતી હોવાનું પણ જોવા મળે છે। તેણે દહેશત વ્યક્ત કરી છે કે પોલીસ પાસે જઈશ તો તેઓ પૈસા લઈ આ લોકોને છોડી દેશે અને મારું નામ જાહેર કરી દેશે। આ વિડીયો ક્યારનો અને કોણે ઉતાર્યો તે સ્પષ્ટ થતું નથી। કાલુપુરમાં ખાનગી કંપનીની ગાડી ચલાવતા યુવકે કાલુપુર રેલવે સ્ટેશન પર સવારના સમયે બહારથી આવેલા પેસેન્જરને રિક્ષા ચાલકો દ્વારા માર મારવામાં આવતો હોવાની ઘટનાનો વિડીયો વાયરલ કર્યો છે। આ વિડીયોમાં યુવકને એક રિક્ષા ચાલક અપશબ્દો બોલીને થપ્પડો મારતો હોવાનું અને તેનો સાથે અન્ય રિક્ષા ચાલકો પુરાવતા હોવાનું જોવા મળી રહ્યું છે। કામ ધંધા અર્થે બહારથી અમદાવાદમાં આવતા યુવકો ખાસ કરીને આવા માથાભારે રિક્ષા ચાલકોનો ભોગ બને છે। યુવકે વાયરલ વિડીયો સાથે લખેલા લખાણમાં પોતાની ઓળખ છુપાવી સ્પષ્ટ કર્યું છે કે રાત્રે 12 થી સવારે 9 વાગ્યા સુધી આવા 10 થી 15 રિક્ષા ચાલકોની ટોળકી પેસેન્જરો સાથે દાદાગીરી કરે છે।